જે સ્ટુડન્ટ સ્ટડી માટે ઓસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યા છે એ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? 4 મેજર પોઈન્ટ્સનું ધ્યાન રાખવું પડશે જે ઓસ્ટ્રેલિયા ટાર્ગેટ કરી રહ્યા છે. રાઈટ. નંબર 1, સ્ટુડન્ટ્સે કમ્પલસરી તેમના રિસન્ટ એજ્યુકેશનમાં 65% અથવા તો 6.5 CGPA લાવવા પડશે. રાઈટ. નંબર 2, સ્ટુડન્ટ્સને એક ઇંગ્લિશ એક્ઝામ ક્લિયર કરવી પડશે જે PTE છે અને તેમાં પણ એમનો સ્કોર 58+ હોવો જોઈએ. નંબર 3, જે મેજર પોઈન્ટ છે પેરેન્ટ્સ માટે, કે પેરેન્ટ્સે તેમના જે ઇન્કમ ટેક્સ રિટર્ન જે ITR ભરે છે એ ITR પેરેન્ટ્સના એટલે કે સ્પોન્સરના બંનેના મળીને 15 થી 16 લાખ પ્લસ હોવા જોઈએ. અને નંબર 4, અગર સ્ટુડન્ટનો બેચલર પછી કોઈ એજ્યુકેશન ગેપ હોય, લાઈક એમની એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રી બોલતી હોય, તો આ એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રીનું પ્રોપર જસ્ટિફિકેશન વિથ ધ બેંકમાં સેલરી આવતી હોય અથવા તો પ્રોપરલી એમનું કેશમાં સેલરી સ્લિપ જોશે. તો હવે તમે પણ જો ઓસ્ટ્રેલિયા માટે વિચારી રહ્યા છો તો કોમેન્ટમાં લખો ઓસ્ટ્રેલિયા, એમની એક્સપર્ટ ટીમ તમને સંપર્ક કરશે. આ વાત પર વિચાર જરૂર કરજો.